શું તમે આખા વર્ષ માટે સાબુદાણા બટેકાની ચકરી બનાવી? તો ચાલો ફટાફટ પોચી અને સોફ્ટ એવી સાબુદાણા બટેકાની ચકરી બનાવી લઈએ. તો એના માટે 500 ગ્રામ જેટલા સાબુદાણાને 2 થી 3 વખત પાણીથી ધોઈ દઈશું. હવે તેમાં સાબુદાણા ડૂબે એટલું પાણી ઉમેરી આખી રાત માટે પલાળી દઈશું. બીજા દિવસે તેમાં ઉકળતું ગરમ પાણી ઉમેરી દઈશું. મિક્સ કરી 2 કલાક સુધી રહેવા દઈશું. તો તમે જુઓ 2 કલાક પછી સાબુદાણા તૈયાર છે. હવે મિક્સર જારમાં લીલા મરચાં, જીરું અને કાળા મરી ઉમેરી અધકચરું ગ્રાઇન્ડ કરી લઈશું. તેને સાઈડમાં મૂકી દઈશું. અને હવે બાફેલા બટેકાને આ રીતે ખમણી લઈશું. તો આ રીતે બધા બટેકાને ખમણી લઈશું. હવે બટેકાને સાબુદાણામાં ઉમેરી દઈશું. સાથે વાટેલી પેસ્ટ ઉમેરી દઈશું. મીઠું, અડધા લીંબુનો રસ ઉમેરી સારી રીતે મિક્સ કરી લઈશું. હવે એક પોલિથીન બેગમાં સાબુદાણાનું મિશ્રણ ભરી લઈશું અને આ રીતે પોલિથીન બેગ ઉપર ચકરી પાડી લઈશું. તો અહીં મેં આ રીતે બધી ચકરી પાડી લીધી છે. તેને 2 દિવસ સુધી સૂકવી લઈશું. તો તમે એ જુઓ ચકરી તળવા માટે તૈયાર છે. હવે તેને ગરમ તેલમાં તળી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અને પોચી એવી સાબુદાણા બટેકાની ચકરી બનીને તૈયાર છે.